જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. હું તો ભાઈ બહુ મજામાં જ છું, પણ ટાઈટના ફુવારા છૂટે છે અત્યારે. બહુ ઠંડી પડે છે, અચાનક ઠંડી શરૂ થઈ ગઈ, બહુ ગરમી હતી. આવું છે, થર્મલ પહેરવું પડે તો ભાઈ. એક જોડી આ, બીજી આ, ત્રીજી ઉપર સ્વેટર આવશે, અને વરસાદ એટલે ઉપર રેનકોટ. ચાર વસ્તુ પહેરવી પડે. અને ભાઈ નાથી છે ને કાંઈક ઓલો 100-150 વાળો રેનકોટ લેતા આવજો. અહીંના રેનકોટ ખબર નહીં પલ્લી જાય છે, પ્લાસ્ટિકના લઈને આવજો. અહીંયા મળે છે ઓનલાઈન 2-3 યુરોના. આ તો એમાં કાંઈ વજન હોય નહીં, લેતા આવજો. બાકી ભાઈ હવે આવો ને એ ગરમ કપડાં લેતા આવજો, બહુ ઠંડી પડે છે. અને આ ભાઈ તમને હીટર બતાવ્યા હતા ને, આમ જો અહીંયા હીટર બહુ ગરમ છે હો. ગરમ એટલે એવું છે, હજી છે ને આ વર્ષે હજી શરૂ નથી થયા. ખબર નહીં એટલી ઠંડી છે ને તો શરૂ નથી કર્યા. એટલે મેં તો હવે શરૂ થાય ને તો સારું. જો ચાલુ થા મારા વાલા. કહેતો હતો 5 લીટર સિંગ તેલ મોકલાવું, પણ ચાલુ થાય તો સારું. હવે એકવાર છે ને વચ્ચે 15 દી પહેલા ચાલુ છે ચેક કરવા વરસાદમાં. આજે વરસાદ તો આજે છે, પણ હીટર શરૂ નથી થતા. ઠંડીની તો તમે વાત જ પૂછો. હા, ફુવારા છૂટે હો ભાઈ, ટાઈટના ફુવારા છૂટે. હમણાં વરસાદ શરૂ થાય 1 વાગ્યા. જો આ બધું ભીનું જ છે. આ મોજા પહેરા ને તોય ત્યારે ઠંડી લાગે છે. અચાનક વાતાવરણ બદલી ગયું. આવું છે ભાઈ જર્મનીનું કામ. એટલે ઠંડી લાગતી હોય એ ભાઈ હવે છે ને 5-6 મહિના પછી આવજો. ગોદડા ને ધાબળા ને બધું લેતા આવજો. બસ બાકી તો જો ભાઈ બર્લિનમાં 4 અને 5 તારીખે નવરાત્રી છે, આવી જજો રમવા. કેટલી 3 તારીખે ચાલુ થાય ને, 4 ને 5 તારીખનો પ્રોગ્રામ છે, 2 થી 10. બસ બાકી તો બીજું હું કહું. હવે જો ધંધે જાઉં, ભાખરી ખાઈને કરી લીધો છે નાસ્તો. તો અત્યારે આપણે એના બહુ વરસાદ છે. સમાચારમાં જોયું હતું, સમાચારમાં એની વાત કરું. તમારી પાસે કઈ છે આઈડિયા? શું આઈડિયા છે? કાંઈ નહીં. ઓલો અંબાવાની આપણે અનલિમિટેડ મીણબત્તી બતાવો. મેં અનલિમિટેડ મીણબત્તી લીધી છે. પછી જોયું કે હજી તો હવે 32 કલાક જ હાલે. મીણબત્તી લીધી છે. આ છે લગભગ સુખડનું લાકડું લાગે છે, એવું લાગે મને. ચંદન જેવું કદાચ લાગે છે ફોટામાં. તો સ્મેલ તો જ છે, આવે છે. 32 કલાક ચાલુ રહી. જો તમને બતાવું, આ છે બંદૂક. હા, જોયું? હવે આપણે છે ને આને વળવીને દેખા મિત્રો,
હવે તો બીજું કાંઈ નવીન છે નહીં ભાઈ. હવે તો બહુ હું દરરોજ આ હીટર શરૂ થાય છા કે નહીં દરરોજ ચેક કરું. પણ બધું ઠંડી એટલી પડે ને પણ ક્યાંથી અંદર આવી જાય ખબર નથી પડતી. બાકી જો એમ બારીઓ ડબલ બારી આવે, ડબલ કાચ છે આમાં. તમે જો એક આ ને એક આ, તો એટલી ઠંડી લાગે. વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે ઝરમરીયો. હવે આપણે ભાઈ વરસાદમાં જવાનું છે એવું લાગે છે. તો હવે ભાઈ ઉપડીએ તૈયાર થઈને. એકચ્યુઅલી હું તૈયાર થઈને જ બેઠો છું. એક કામ બાકી રહી ગયું છે આજે છે ને મધમાખી સબાયા. મધમાખી બહુ આવે. મધમાખી મારી હારે જ રહી આખો દિવસ. ફૂલનું છે ને અત્યારે એટલે પીળા કલરની મધમાખી આખો દિવસ મારી હારે રહી. બોટા જો હું કહેતો ને પાણી નહીં જાય પૈસા આવે એટલે ટૂંકમાં એ કાપી લેવડ પાણી લાવી નાખી. જો આ નિશાન છે, આવું નિશાન દોરેલું હોય ને એ બધામાં પૈસા આવે. અને એ નીચે લખેલા છે આ બોટલના €0.25 આવે. 3.24 ની 6 બોટલ આવે. એક બોટલમાં 1.5 લીટર પાણી આવે એટલે 9 લીટર પાણી 3.24 નું. અને 6 બોટલના એક બોટલના 0.25 આવે એટલે તમે ગણી લો. પાણી એટલે ભાઈ નોર્મલ પાણી છે ને થોડુંક મોડું આવે પણ આ થોડુંક વધારે મીઠું આવે છે. આ છે લીડલનું પાણી. એડેકાનું પાણી બહુ થોડીક મજા નથી આવતી. એમાં બીજું એક આવે છે લાલ ઢાંકણાવાળી બોટલ. એ અમારા બાજુમાં એડેકા છે એમાં તો બંધ થઈ ગયું, બીજે મળે છે પણ એનાથી કે થોડુંક કડક લીડલનું સારું લાગ્યું અમને. લીડલ આ પાણી એટલે લાવે છે ભાઈ ઓલામાં થોડોક ક્ષાર વધારે આવે છે. પથરીના પ્રોબ્લેમ બહુ વધતા જાય છે ભાઈ. એટલા માટે હવે આપણે નર્મદાનું પાણી મગાવવું પડશે એવું લાગે છે. નથી મોદી સાહેબે વાત કરવી જોઈએ નર્મદાનું પાણી પોગાડો જર્મનીમાં. હાલો હવે ટાઈમ થઈ ગયો છે. હવે બાકીનો વિડીયો સાંજે ઉતારતો આવી ચૌબેથી આવીને. જો ભાઈ આવી ઠંડી પડે છે ભાઈ, બહુ ઠંડી છે ભાઈ. आज नहीं हम तो रोज से टोप वगैरह सब पहनना पड़ता है. तो आ हूँ तमने आज अमारी वाड़ी बताऊँ. आदू लसण बधु वायु है, सोंप्યું છે. तो अमे आदूनी खेती करी है. जो आ बधु है ने आदू है. आ एक मोटू थई गयुं छे. अने आ भाई सोलार लाइट है भाई.
આનાથી સિરીઝ થાય આવડે. પછી તમને લસણ બતાવું. હવે 3 છોડવા અહીંયા છે અને બાકી જો બતાય ને આ બધું છે ને લસણ છે. લસણ આ ભાઈ રેસ્ટોરન્ટનું ગાર્ડન છે. જય ગણપતિ બાપા. હવે છે ને આ બધા પાંદડા ખરી જાય આવતા મહિને. હવે પાંદડાની સિઝન ગઈ. હવે આવી ગઈ છે ભાઈ પાનખર ઋતુ, એટલે હવે પાંદડા બધા ખરી જાય. ઠંડી ઠંડી આવું છે ભાઈ વાતાવરણ. એલોવેરા આ નારિયેળી જેવું લાગે પણ નારિયેળી તો નથી. આ બહુ મોટું હતું, કાપી નાખ્યું અહીંથી કોળ્યું પાછું. જો આ જર્મનમાં આવી રીતે લખાય એલોવેરા. ઈ માથે ખાલી 2 ટપકા કરી દીધા. આ બધી સોલાર લાઈટ અંધારામાં થાય. તો આવો ભાઈ ગરમા ગરમ ઠંડી. ઓ ભાઈ બાકી આવું બધું ટોપાન બધું લેતા આવજો ભાઈ. ઊનના ટોપાનો ભાવ અહીંયા ભાઈ બહુ મોંઘો લાગ્યો મને. હો ભાઈ કાલે ટોપા જોયા મેં 9 10 યુરો, અને આપણે ના એ બધા 100 ને 150 મળે. એટલે ટોપા છે ને નાથી લેતા આવજો 10-12 જોડ. અહીંના એક ટોપામાં ના 10 ટોપા આવી જાય. એ પાકી વાત. હો ભાઈ 10 ટોપા આવી જાય. એનો એક ટોપા નાના 10 ટોપા. ઓકે સ્વેટર ને એવું બધું તમે અહીંથી લેજો. તો કે બધા અહીંથી જ લે છે. મેં અહીંથી જ લીધું. પછી આવીને 60-70 યુરોનું આવશે. આવશે મોટો ધાબળો ગોદડા જેવું. આમ વરસાદ આવે ને એટલે છત્રી લઈને નીકળી જવાનું. આમ ઉપર રાખવાનું, ફોન પર લીધા. ધીમો ધીમો વરસાદ ચાલુ છે ભાઈ. વરસાદ આવે ને ભાઈ ભજીયા ગાંઠિયાનું મન થાય. મન થાય તો ભાઈ ટિકિટ કરીને ભયું જવાનું દેહમાં. આવો ભાઈ સુરત રહેતા હોય તો સુરત ને બાકી ગામડે. બધા જોયું ને એમ માસી જો આ ગુલાબી છત્રી લઈને ધોડાવા માંડ્યા ને, પાછળ પોપટી છત્રી ને ભાઈ ભાઈ આપણી પાસે પીળી. હો ભાઈ આ બધા ભાઈ રોડના કામ હાલે છે. અહીંયા ભાઈ એકે શેરીયું બાકી નથી ને કામ ચાલુ ન હોય. મારે તો હા મેં ઓલું દોર્યું ને શું છે ભાઈ 29.99 ને એવું બધું. આ છે ભાઈ રોજમાન. હું રોજમાનમાં જાઉં છું. થોડોક સામાન લેવાનો છે. એટલે ભાઈ હું છત્રી લઈને નીકળી ગયો. તો આંટો એક બહાર આંટો મારે અવારનો બહાર જ નહોતો નીકળ્યો. હાલો ભાઈ આવી ગયો ભાઈ. કાલનો વિડીયો મિત્રો હજી શૂટ કરવાનો બાકી છે. રાત્રે ઘરે આવવામાં મોડું થઈ ગયું હતું એટલે ભાઈ હું તૈયાર જમવાનું લઈને જ આવ્યો હતો. કાલે તો પંજાબી થાળી, કઢાઈ પનીર ને નાન ને બટર નાન, રેડ બુલ ને મોજ પડી ગઈ. પછી હજી વિડીયોનું એડિટિંગ બાકી છે એટલે ભાઈ આજ વિડીયો અહીંયા પૂરો કરવો છે. આ તો કાંઈ કામકાજ હોય તો કોમેન્ટમાં કહેજો. બાકી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.